Hello everyone, how are you all? I hope you all are doing well. So kids, આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ 81 to 90 in words and Roman. So before we start, I would like to request you all, please take your book and pencil. સ્ટાર્ટ કરતા પહેલાં મિસ તમને રિક્વેસ્ટ કરે છે તમે બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લ્યો અને મિસની સાથે શરૂઆત કરીએ. તો હેડિંગ દઈએ in words and Roman, I and in, WORDS words, A and D and, ROMAN Roman. I'll repeat. I and in, WORDS words, A and D and, ROMAN Roman. In words and Roman. 81 Tier 2 9090. Done. I'll repeat. 81 to 9090. हेडिंग आपी लख्यू बच्चा लोग 81 to 90 in words and Roman. चलिए હવે આપણે બુકમાં એકદમ સેન્ટરમાં લાઈન કરી લેશું. પેજમાં એકદમ વચ્ચોવચ લાઈન કરી લઈએ. કરી હવે આપણે લખશું 8181 માર્જિનમાં 8181 માર્જિનમાં લખીએ. લખ્યું. एट वन 81 માર્જિનમાં લખીએ એટલે કે હાંસિયામાં આઉટ ઓફ ધ માર્જિન લખીએ. આવી રીતે 8181 માર્જિનમાં લખ્યું. હવે આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ. તો લખીએ EIGHTYONE1. I'll repeat. EIGHTYONE1 લખ્યું. 81 EIGHTYONE1 81 આને કહેવાય ઇનવર્ડ્સ. શું કહેવાય? ઇનવર્ડ્સ. તો લખીએ ઇનવર્ડ્સ EIGHTY 80
ONE1 લખ્યું 81 ડન. હવે આપણે શામાં લખશું ઇન રોમન. તો ચલિए લખીએ ઇન રોમન લખીએ શું આવશે 81 નો રોમન LXXX 1 લાઈન લખીએ LXXX 1 લાઈન લખ્યું 81 નો રોમન લખીએ LXXX 1 લાઈન. $81 લખ્યું बच्चा लोग. तो चलिए 81 આપણે માર્જિંગ માં લખ્યું ઈ છે ઇન ફિગર EIGHTY 80 ONE1 81 ઈ છે ઇન વર્ડ્સ LXXX 1 લાઈન ઈ છે LXXX 1 લાઈન ઈ શું છે રોમન. તો ચलिए ડન. હવે કયો નંબર આવશે તો સ્ટાર્ટ કરીએ 81 82 83 આવશે ને नहीं 82 तो चलिए लखिए 82 लख्यू. I'll repeat 82 આપણે માર્જિનમાં લખવાનું છે. લખ્યું બચ્ચા લોગ. $82 આપણે માર્જિન એટલે કે હાસ્યામાં લખવાનું છે. ક્યાં લખવાનું છે હાસ્યામાં. તો ચલિए લખીએ 82 आउट ऑफ द मार्जिन लखिए स्पेलिंग EIGHTY TWO2 EIGHTY 80 TWO2 लखियो बच्चा लोग. रिपीट आफ्टर मी EIGHTY 80 TWO2 लखियो बच्चा लोग 82. હવે આપણે શું લખશું 82 નો રોમન. તો ચલિए લખીએ LXXX 2 લાઇન્સ લખીએ LXXX 2 લાઇન્સ લખ્યું. फिनिश्ड. लख लीधो बच्चा लोग LXXX 2 लाइन्स. चलिए हवे शू आवशे
તો સ્ટાર્ટ 81, 82, 83, 83. આપણે માર્જિનમાં લખીએ 83. માર્જિનમાં લખીએ આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ 83 લખ્યું આપણે. I'll repeat 83. Done. માર્જિન માં આઉટ ઓફ ધ માર્જિન લખશું સ્પેલિંગ EIGHTY THREE. I'll repeat EIGHTY 80 THREE 3. EIGHTY 80 THREE 3. Finished. 83 લખાઈ ગયું. डन बच्चा लोग. तो चलिए हवे આપણે લખશું 83 નો રોમન. तो લખીએ 83 નો રોમન કેમ લખાશે LXX 3 લાઇન્સ. લખીએ LXX 3 લાઇન્સ. લખ્યું 83 આપણે માર્જિનમાં લખ્યું આઉટ ઓફ ધ માર્જિન લખી સ્પેલિંગ EIGHTY THREE 83. પછી લખ્યું LXX 3 લાઇન્સ 83. હવે કયો નંબર આવશે तो चलिए स्टार्ट 81, 82, 83, 84. तो लखिए 84. I'll repeat 84. લખ્યું 84. रिटर्न. चलिए हवे આપણે લખશું 84 ની સ્પેલિંગ. तो લખીએ EIGHTY FOUR. Repeat after me. EIGHTY FOUR. Done. લખાઈ ગયું 84. હવે 84 નો રોમન લખીએ 84 નો રોમન થાય LXXIV. 84 નો રોમન લખીએ LXXIV. લખ્યું
फिनिश्ड। चलिए 84 આપણે માર્જિનમાં લખશું, બરાબર ને? નહીં, 84 તો ફિનિશ થઈ ગયું. તો ચલિए સ્ટાર્ટ કરીએ. 81, 82, 83, 84, 85, 85, 85, 85, 85 લખીએ. 85 માર્જિનમાં લખીએ. 85 માર્જિનમાં લખીએ, એટલે કે હાસ્યમાં લખ્યું. एट 5 85 હવે આપણે લખશું 85 ઇનવર્સ. તો લખીએ EIGHTY FIVE. I'll repeat. EIGHTY FIVE લખ્યું. 85 હવે લખીએ આપણે 85 નો રોમન. તો લખીએ L શું થશે? LXXV. તો લખીએ 85 ની સ્પેલિંગ લખાઈ ગઈ. હવે આપણે લખશું 85 નો રોમન. લખીએ LXXV. શું થયો? LXXV. લખાઈ ગયું બચ્ચા લોગ? चलिए 85 85. Now start from 81. 81, 82, 83, 84, 85, 86. तो लखिए 86 86 86 86. આપણે 86 86 માર્જિનમાં લખવાનું છે. લખ્યું 86 86 માર્જિનમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિન લખીએ ઇનવર્ડ્સ. તો લખીએ EIGHTY લખ્યું. EIGHTY 80 SIX6. Done. Repeat after me. EIGHTY 80 SIX6. Done. લખી નાખ્યું બચ્ચા લોગ? તો ચલીએ 86 નું હવે આપણે રોમન લખીએ.
86 નો રોમન શું થાય? લખીએ L triple X L triple X V one line લખ્યું L triple X V one line 86 શું થયો 86 નો રોમન લખ્યું ચલીએ 86 આપણે માર્જિનમાં લખ્યું આઉટ ઓફ ધ માર્જિન લખી 86 ની સ્પેલિંગ EIGHTYSIX ફિનિશ્ડ 86 પછી આપણે લખી રોમન 86 ની L triple X V one line चलिए डन बच्चा लोग 86 ની રોમન પણ લખાઈ ગયું હવે આપણે કયો નંબર લખશું તો સ્ટાર્ટ કરીએ 81 82 લખ્યું 81 82 83 84 85 86 87 શું આવ્યું 87 માર્જિનમાં લખીએ seven 87 માર્જિનમાં લખીએ આપણે લખાઈ ગયું 87 માર્જિનમાં લખ્યું આઉટ ઓફ ધ માર્જિન લખશું માર્જિનની બહાર હવે આપણે લખશું 87 નો સ્પેલિંગ તો ચલીએ લખીએ EIGHTY 80 SEVEN 7 લખ્યું I'll repeat EIGHTY 80 SEVEN 7 લખ્યું 87 મેચ કરીએ બરાબર લખી છે ચलिए હવે આપણે લખશું રોમન તો લખીએ L triple X L triple X V two lines I'll repeat L triple X V two lines લખ્યું finished चलिए डन लखाई गई बच्चा लोग चेक करिए L triple X V two lines इमेज लख्यू छे चेक करिए यस
तो चलिए હવે આપણે કયો નંબર લખશું? તો સ્ટાર્ટ કરીએ 81, 82, 83, 84, 85, 86, 87, 88. तो लखिए 8, 8, 88. लख्यू 8, 8, 88. मार्जिंग में लख्यू आउट ऑफ द मार्जिंग लखिए स्पेलिंग लखिए EIGHTY EIGHTY लख्यू EIGHT8. I'll repeat EIGHTY 80, EIGHT8 88. तो चलिए હવે આપણે શું લખશું 88 નો રોમન? તો ચલિए शुरू करिए LXXX V 3 lines लखिए LXXX V 3 lines लख्यू एटी थ्री नो रोमन शू लख्यो 83 नो ने बराबर नहीं 88 नो तो लखिए LXXX 3 lines LXXX 3 lines. चलिए जोइए करेक्ट. तो चलिए स्टार्ट करिए 88 પછી શું આવશે 89 89. तो लखिए 8989 लख्यू 8989. मार्जिन में लखिए आउट ऑफ द मार्जिन लखिए EIGHTY 80 NINE 9. रोमन लखिए LXXX. I'll repeat 8989. लखिए EIGHTY 80 NINE 9 89 LXXX. लखाई गયું बच्चा लोग? तो चलिए હવે શું આવશે? હવે આવશે 9090. वेरी गुड. तो चलिए लखिए 9090. मार्जिन में लख्यू आउट ऑफ द मार्जिन लखिए NINETY. शू लख्यू NINETY 90. चलिए फिनिश्ड. હવે આનો રોમન શું આવશે બચ્ચા લોગ? XC. શું આવ્યું? XC 90 નો રોમન થયો XC. चलिए लखी लीधु 90 નો રોમન XC. तो अहींया हवे आपणे आपणा इनवर्ड्स एंड रोमन
ફિનિશ કરીએ છીએ. હવે આપણે કહીશું થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોग for such a being a nice student. Goodbye.